વરસાદ બંધ થયો હોવા છતાં રાજકોટમાં રોડ રસ્તાની હાલત બિસ્માર બની ગઈ છે। મોટા મવા વિસ્તારની અંદર ઝી 24 કલાક રિયાલિટી ચેક કર્યું છે। આરએમસીના સર્વેમાં રાજકોટ શહેરમાં કુલ 35 કિલોમીટરના રસ્તાઓનું ધોવાણ થયું છે। અંદાજિત 700 કરતાં પણ વધુ ખાડા હોવાનું અનુમાન છે। આરએમસીએ ખાડાનો સર્વે કરી રિપોર્ટ તૈયાર કર્યો છે। રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી રોડ રસ્તાઓ રિપેરિંગ કરવાનો પણ આદેશ કર્યો। ખૂબ જ દયનીય સ્થિતિ છે। કમરતોડ ખાડાથી લોકો ત્રસ્ત હોવાનું પણ સામે આવ્યું છે। રોડ રસ્તા તો રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે ખ્યાલ નથી આવતો અત્યારે, એવી હાલત છે। તાત્કાલિક રિપેર થઈ જાય તો સારું, બાકી અહીંયા તો નાના નાના એક્સિડન્ટ રોજ થાય છે આ રોડ ખાડા હિસાબે। હા, પ્રજા બહુ અત્યારે હેરાન છે। હા, વાહનની વાત જવા દો સાહેબ, બધી ગાડીમાં એમનો નવો એવા રિપેરિંગ આવી જાય, પંચરો પડી જાય છે ખાડાના હિસાબે। રાજકોટમાં પડેલા વરસાદ બાદ રસ્તાઓની ખૂબ જ ખરાબ હાલત છે તે જોવા મળી રહી છે અને કમરતોડ ખાડાઓ છે તેને કારણે રાજકોટ શહેરની જે જનતા છે તે હેરાન પરેશાન થતી જોવા મળી રહી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યારે સર્વે કરાવવામાં આવ્યો ત્યારે 35 કિલોમીટર સુધીના જે રસ્તાઓ છે તે ખરાબ થયા હોવાનું સામે આવ્યું છે। અંદાજિત 700 કરતાં વધુ ખાડાઓ છે તે રાજકોટ શહેરની અંદર પડ્યા હોવાનું અનુમાન છે તે રાજકોટ મહાનગરપાલિકાના સર્વેની અંદર સામે આવ્યું છે। હવે આ રિપોર્ટ છે તે ક્યાંક રાજ્ય સરકારની અંદર મોકલવામાં આવ્યો છે। રાજ્ય સરકારે પણ તાત્કાલિક જે બિસ્માર રસ્તાઓ છે, જ્યાં ખાડાઓ પડી ગયા છે ને જ્યાં અકસ્માત સર્જાય તે પ્રકારની પરિસ્થિતિ છે, તે તમામ રસ્તાઓ તાત્કાલિક અસરથી રિપેર કરવાના આદેશ છે તે આપ્યા હતા, પરંતુ હજુ પણ રાજકોટ શહેરના અનેક માર્ગો છે કે ત્યાં ખાડાઓ પડેલા છે। જી 24 કલાકની ટીમ અત્યારે મોટા મવા ગામ અને આસપાસનો જે શહેરી વિસ્તાર છે કે ત્યાં પહોંચી છે અને ખાસ કરીને ત્યાં પણ દયનીય સ્થિતિ છે તે રોડ રસ્તાની જોવા મળી રહી છે। હજુ પણ ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે ને તેને કારણે અનેક વાહન ચાલકો જે ખાડામાં પાણી ભરાયેલા હોય ને ત્યાંથી પોતાનું વાહન પસાર કરે ત્યારે અનેક વાહનોને પણ નુકસાન થતું જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા।